विषय वाणिज्य पत्र व्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ। એની અંદર પ્રશ્ન જોયો તો કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા ધરાવે છે। તો અહીંયા વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપની અંદર અહીંયા સૌથી મોટું જો વેપારનું કોઈ સ્વરૂપ હોય, મોટા પાયા પર વેપાર છે એ શક્ય છે એ કોના દ્વારા બને છે? તો કે ભાઈ કંપની દ્વારા મોટા પાયા પર વેપાર છે એ શક્ય બને છે। એ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। આપને વિકલ્પ પૂછે તો કે ભાઈ કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? તો કે ભાઈ કંપનીનું વ્યક્તિત્વ છે એ કૃત્રિમ પ્રકારનું છે। તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી। અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે। તો કે ભાઈ એને અસ્તિત્વમાં લાવવામાં આવે છે, એના માટેની વિધિ છે એ જરૂરી બની જાય છે। અને આ વિધિ પાછી કેવી છે? તો કે ભાઈ જટિલ છે। અને પાછી કેવી વિધિ છે? તો કે ભાઈ લાંબી છે। એ વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે। એ વ્યક્તિક માલિકી એટલે શું? તો કે ભાઈ વ્યક્તિક માલિકી એટલે કે એક જ વ્યક્તિ હોય, એ પોતે પોતાનો ધંધો ચલાવતો હોય, નફો પણ પોતે ભોગવતો હોય, નુકસાન પણ પોતે ભોગવતો હોય, ને વ્યક્તિક માલિકીની પેઢી કહેવામાં આવે છે, અથવા તો એને એકાકી વેપારીની પેઢી કહેવામાં આવે છે। એની સ્થાપના છે એ સરળતાથી થઈ શકે છે। ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે। તો કે ભાઈ ભાગીદારી પેઢી શું? તો કે એક કરતાં વધુ વ્યક્તિઓ છે એ ભેરા થઈ અને ધંધો કરે અને નફો નુકસાન ભોગવે તો એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે। તો કે એનું સ્વરૂપ છે એ કેવું છે? તો કે ભાઈ વ્યક્તિક માલિકીની પેઢી કરતાં થોડુંક મોટું છે। અહીંયા ભાગીદારી પેઢીની નોંધણી છે એ મરજિયાત છે, બરાબર છે? તો કે ભાઈ વ્યક્તિક માલિકીની પેઢી છે એના કરતાં ભાગીદારી પેઢી છે તેનું સ્વરૂપ છે એ કેવું છે? તો કે ભાઈ મોટું છે। એ ભાગીદારીની પેઢી છે એની નોંધણી આપણે કરવી કેવી છે? તો કે ભાઈ મરજિયાત છે, ફરજિયાત નથી, બરાબર છે? સાથે સાથે તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે। તો કે ભાઈ ભાગીદારી પેઢીની સ્થાપના કરવી હોય એની સરખામણીમાં કંપનીની જો સ્થાપના કરવી હોય તો કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, અટપટી છે અને સાથે સાથે ખર્ચાળ પણ છે। કોની સરખામણીમાં? તો કે ભાઈ ભાગીદારી પેઢીની સરખામણીમાં, કારણ કે ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, મરજિયાત છે। કંપની ધારાની જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે। તો કે ભાઈ કંપની ક્યારે અસ્તિત્વમાં આવશે? તો કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે જરૂરી દસ્તાવેજો છે તેની નોંધણી કરાવવી પડે, સાથે સાથે તો કે ભાઈ કાનૂની પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરવી પડે અને ત્યારબાદ કંપની અસ્તિત્વમાં આવે છે। આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો કે ભાઈ અહીં 1 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછે। શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ કંપનીને કૃત્રિમ અથવા તો કાનૂની વ્યક્તિત્વ અથવા તો અસ્તિત્વમાં લાવવાનું જે વ્યક્તિ કામ કરે છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે સ્થાપક કહેવાય, પ્રયોજક કહેવાય અથવા તો પ્રવર્તક કહેવાય। કાઉન્સની અંદર અંગ્રેજીમાં એને પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ફરીથી એકવાર, તો કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવાનું જે વ્યક્તિ કામ કરે છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? અંગ્રેજીમાં પ્રમોટર કહેવાય અથવા તો એને પ્રવર્તક કહેવાય અથવા પ્રયોજક કહેવાય અથવા તો સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે। એ આપણા માટે શું છે? તો કે ભાઈ ટૂંકો પ્રશ્ન છે। અહીંયા અર્થ આપ્યો છે શેનો? તો કે ભાઈ કંપનીનો અર્થ, એની અંદર આપણે કીધું છે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી રીતે કોઈ ચોક્કસ અર્થ નથી। એ બ્રિટિશ કોમન લો મુજબ એટલે કે બ્રિટિશના સામાન્ય કાયદા મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ
એવો અર્થ થાય છે। એ બ્રિટિશના સામાન્ય કાયદા મુજબ કંપનીનો અર્થ શું કીધો છે તો કે ભાઈ કાયદાકીય વ્યક્તિ કીધો છે, અથવા શું કીધું છે તો કે ભાઈ કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે। કંપનીના સભ્યો બદલાઈ જાય, કંપનીના સભ્યો નિવૃત્ત થાય, કંપનીના સભ્યો મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી। કંપની છે એના સભ્યો છે નિવૃત્ત થાય, બરાબર। કંપની છે એના સભ્યો છે એ મૃત્યુ પામે છતાં પણ કંપનીના અસ્તિત્વ ઉપર એની કોઈ અસર થતી નથી, કારણ કે કંપની છે એ કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, કંપની છે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર છે। એનું કાયદા દ્વારા સર્જન કરવામાં આવ્યું છે। એમ વ્યાખ્યા છે, આપણે પ્રશ્ન પૂછે કંપની કોને કહેવાય તો કે ભાઈ કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા મુજબ સ્થપાયેલી કંપની। એ કંપની એટલે અગાઉ તો આપણે એવું જ કીધેલું છે ભાઈ કાયદાકીય વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ, પણ અહીંયા કીધું છે 2013ના કંપની ધારા મુજબ સ્થપાયેલી, અથવા તો એ પહેલાં કોઈ પણ કંપની ધારા મુજબ સ્થપાયેલી કંપની। તો કે એની પહેલાં કયો કંપની ધારો આવ્યો તો કે ભાઈ 1956નો કંપની ધારો આવ્યો, બરાબર છે। 2013નો કંપની ધારો ને અગાઉ કેવો હતો કે 1956નો કંપની ધારો, એ મુજબ સ્થપાયેલી કંપની એટલે કંપની। હવે જોઈએ તો એના લક્ષણો, તો લક્ષણોની અંદર આગળ વધીએ તો નંબર પહેલો આપણે કીધો છે સ્વતંત્ર વ્યક્તિત્વ। કંપનીના લક્ષણની અંદર નંબર 1 સ્વતંત્ર વ્યક્તિત્વ। તો કે ભાઈ કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે। આમ કંપનીનું કાયદાકીય વ્યક્તિત્વ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, બરાબર છે। અહીંયા કંપનીનું વ્યક્તિત્વ કેવું છે સ્વતંત્ર, આ એક વિશિષ્ટ લક્ષણ ગણી શકાય। આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કઈ રીતના અગાઉ આપણે જોયું તો એમ તો કે ભાઈ કોઈ કંપનીનો સભ્ય છે એ મૃત્યુ પામે, કોઈ સભ્ય નિવૃત્ત થાય છતાં પણ કંપનીના અસ્તિત્વને કોઈ ફેર પડતો નથી, બરાબર છે। એટલા માટે એનું વ્યક્તિત્વ કેવું છે એના સભ્યથી અલગ છે, એટલા માટે એનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે તેવું કહી શકાય। નંબર બીજો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, આપણા માટે શબ્દ આવે છે મર્યાદિત જવાબદારી। આગળ જોઈએ તો કે ભાઈ કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, તો કે ભાઈ કંપનીનું વ્યક્તિત્વ કેવું છે તો કે ભાઈ કાયદાકીય, કાયદા દ્વારા એનો જન્મ થાય છે। કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, બરાબર। એ કંપની છે એ વ્યક્તિ તરીકે કંપનીની સંપત્તિની માલિક છે, અને કંપની છે એ જવાબદારીની માલિક છે। જવાબદારી એટલે કે દેવું ચૂકવવું, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી મર્યાદિત હોય છે, બરાબર છે। તો કે અહીંયા સભ્યોની જવાબદારી કેટલી તો કે એણે જેટલી રકમના શેરની ખરીદી કરેલી છે કંપનીમાં એની જવાબદારી એટલી છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિએ 50,000 રૂપિયાના શેર ખરીદેલા છે અને જો કંપનીને નુકસાન જાય તો એ વ્યક્તિના 50,000 રૂપિયા જ જાય, એને મર્યાદિત જવાબદારી કહેવાય, બરાબર। હવે જો કંપની છે એને નુકસાન જાય તો વ્યક્તિને વધુમાં વધુ નુકસાન કેટલું જાય તો કે ભાઈ 50,000નું, એનાથી વધુ નુકસાન ન જાય, એને મર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે। હવે જો કંપનીને નુકસાન ગયું અને વ્યક્તિએ અંગત મિલકત વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે તો કે એને કેવી જવાબદારી કહેવાય તો કે એને અમર્યાદિત જવાબદારી કહેવાય। પણ અહીંયા આપણે કયો શબ્દ જોવાનો છે મર્યાદિત જવાબદારી, બરાબર। એણે જે શેર ખરીદેલા છે એના પૂરતી જ સભ્યોની જવાબદારી, સભ્ય એટલે કોણ તો કે શેરધારક, એની જવાબદારી મર્યાદિત છે, છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના છે એ થઈ શકે છે, તો કે એમાં સભ્યોની જવાબદારી કેવી તો કે અમર્યાદિત હોય। નંબર ત્રીજો કાયમી અસ્તિત્વ, તો કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે। તો કે બેનું અસ્તિત્વ કાયમી છે કઈ રીતના તો કે ભાઈ તેના સભ્યોનું મૃત્યુ થાય,
કે એનો સભ્ય માંદો પડે કંપનીના અસ્તિત્વ ઉપર એની કોઈ અસર થતી નથી. એટલે કંપનીનું અસ્તિત્વ કાયમી પ્રકારનું છે, બરાબર છે. અને કાયદા દ્વારા જન્મ આપવામાં આવ્યો છે. એ કાયમી અસ્તિત્વ છે. કઈ રીતના? તો કે ભાઈ કોઈ સભ્ય છે એ મૃત્યુ પામે, કોઈ સભ્ય છે એ માંદો પડે, પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી, કારણ કે એને અલગ વ્યક્તિત્વ આપવામાં આવ્યું છે, અલગ મિલકત. તો કે કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે, વેચી શકે. કોઈ પણ શેર હોલ્ડરો કંપનીની મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. અહીંયા આપણે કીધેલું છે તો કે ભાઈ અલગ મિલકત, તો કે ભાઈ કંપની છે એ કંપનીના નામે મિલકતની ખરીદી કરી શકે ને કંપનીના નામથી મિલકતનું વેચાણ કરી શકે. તો કંપનીના સાચા માલિકો કોણ છે? તો કે શેર હોલ્ડર છે. પણ કંપનીના મિલકત ઉપર શેર હોલ્ડર છે એનો કોઈ પણ પ્રકારનો કાંઈ અધિકાર હોતો નથી, બરાબર છે. તો કે ભાઈ મિલકતો બધી કોના નામે હોય છે? તો કે ભાઈ કંપનીના નામે જ હોય છે. નંબર 5મો કીધો છે તો કે ભાઈ શેરોનું હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે શું? તો કે ફેરબદલી કરવી. ફેરબદલી કરવી એટલે શું? તો કે ભાઈ લેવેચ કરવી, એટલે કે વેચાણ કરવું. એમાં આપણે કીધું છે તો કે નિયમન પત્રમાં જણાવેલ નિયમો મુજબ કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. તો કે ભાઈ કંપનીના શેરની ખરીદી કરેલી હોય તો એ સરળતાથી લઈ શકાય અને વેચી શકાય છે, પરંતુ એના માટેની જોગવાઈ શેમાં હોવી જોઈએ? તો કે નિયમન પત્રમાં હોવી જોઈએ. નંબર 6 કીધો છે કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે. અહીંયા કંપની કાયદાની નજરમાં કાયદાકીય વ્યક્તિ હોવાથી કંપની કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતના કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. દાખલા તરીકે આપણે કંપનીની કોઈ વસ્તુની ખરીદી કરીને આપણે નુકસાન થયું તો આપણે ડાયરેક્ટ કંપની સામે દાવો માંડી શકીએ, બરાબર. અને જો આપણે કંપની પાસેથી નાણાં ઉછીના લીધા છે, નાણાં વ્યાજે લીધા છે, કંપની સાથે કોઈ પણ પ્રકારનો આપણે દગો કર્યો તો કંપની પણ આપણી ઉપર કંપનીના નામથી દાવો માંડી શકે. એટલે કે ભાઈ એ આપણી ઉપર કેસ છે કરી શકે છે, બરાબર છે. એટલે કંપની છે એ કોઈ વ્યક્તિ ઉપર દાવો કરી શકે અને કંપની ઉપર કોઈ વ્યક્તિ છે એ પોતે દાવો કરી શકે છે, બરાબર. કંપની કોઈ વ્યક્તિ ઉપર દાવો કરી શકે અને કોઈ વ્યક્તિ છે એ કંપની ઉપર દાવો કરી શકે. અને નંબર 7મો કીધો વ્યાવસાયિક સંચાલન, એટલે કે કોર્પોરેટ ક્ષેત્ર. એટલે એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ધંધાકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખર તરફ લઈ જઈ શકે છે. તો કે ભાઈ આની અંદર કંપનીનું સંચાલન કેવું થતું હોય છે? તો કે ભાઈ વ્યાવસાયિક સંચાલન એટલે કે એવા સંચાલકો ધંધાકીય કંપની અંદર કામ કરતા હોય છે, એવા મેનેજરો છે એ કંપનીની અંદર કામ કરતા હોય છે કે જે લોકો છે એ પોતાની કામગીરીથી ધંધાકીય એકમને પ્રગતિના શિખર તરફ લઈ જઈ શકે છે. અને આવા મેનેજરોને આકર્ષવાની કંપની પાસે ક્ષમતા હોય છે, કારણ કે એ કંપની છે એ મોટા પાયા પર આવા વ્યક્તિઓને પગાર આપી અને પોતે આકર્ષી શકે છે. હવે અહીંયા છેલ્લો નંબર આપ્યો છે નાણાકીય વ્યવસ્થા. તો કે ભાઈ કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. એ કંપની છે એ પોતાની નાણાકીય વ્યવસ્થા કઈ રીતના ઊભી કરી શકે, પોતે નાણાં કઈ રીતના મેળવી શકે? તો કે ભાઈ કંપની છે એ શેર બહાર પાડે, કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે અને એ રીતે પોતે નાણાં એકઠા કરી શકે છે અને પોતાના ધંધાની શરૂઆત છે એ પોતે કરી શકે છે. અહીંયા કંપનીના લક્ષણો છે એ પૂરા થાય છે. આગળ આપણે જોઈએ તો કંપનીની સ્થાપના વિધિ. એમાં જોઈએ તો કે ભાઈ કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે. તો કે ભાઈ કંપનીની સ્થાપના વિધિના તબક્કા અહીંયા કેટલા આપ્યા છે? 2. ક્યાં છે? તો
તો કે સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો એને કહેવામાં આવે છે નોંધણી પહેલાંનો તબક્કો. અને બીજો નંબર કીધો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો અથવા તો સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બરાબર છે. એ તમને એવો પ્રશ્ન પૂછે કે કંપનીની સ્થાપના વિધિમાં સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો વર્ણવો. તો જ્યારે આપણે અહીંયા તબક્કા વર્ણવવાના છે તો કે એના જે મુદ્દા આવે છે એ આપણે ક્રમવાઇઝ યાદ રાખવા પડશે. તો એની અંદર નંબર 1 આપને કીધો છે તો કે ભાઈ ધંધાનો સ્થાપનાનો વિચાર. એના પહેલાં પ્રસ્તાવના. તો કે ભાઈ આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે કયો? તો કે ભાઈ સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો. આ પ્રારંભિક તબક્કામાં કંપનીની સ્થાપનાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપનામાં નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે. તો કે પહેલો તબક્કો ધંધાનો સ્થાપનાનો વિચાર. તો કે સ્થાપના વિધિની અંદર પહેલો તબક્કો કયો છે? તો કે વ્યક્તિને મગજની અંદર ધંધા સ્થાપવા માટેનો વિચાર આવે છે. એની અંદર તો કે ભાઈ કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે બજારની અંદર ચાલ્યો જતો હોય અથવા તો વ્યક્તિનું સમૂહ છે, મિત્રો છે, એ બજારની અંદર જાય છે ત્યારે એને કોઈ ધંધાની સ્થાપના કરવી છે. એ અંગેનો ખ્યાલ પોતાને આવે કાં જે વ્યક્તિઓ છે વ્યક્તિઓના સમૂહને આવે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. તો કે ભાઈ વ્યક્તિ છે એ સફળ થાય, વ્યક્તિ છે એ નિષ્ફળ થાય, એની પાછળનો આધાર કોની ઉપર છે? તો કે એના મગજની અંદર આવતા ખ્યાલ ઉપર. એ જેવું વ્યક્તિ વિચારતો હોય એ દિશાની અંદર વ્યક્તિ પોતે પરિણામ પ્રાપ્ત કરતો હોય છે. તો કે એના મગજની અંદર શું આવ્યું? તો કે ભાઈ ધંધાની સ્થાપનાનો વિચાર આવ્યો. બસ આ જ ખ્યાલ એને સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તો કે વ્યક્તિના મગજની અંદર જે વિચાર આવ્યો છે, મગજની અંદર એણે જે બિયારણનું રોપાણ કરેલું છે એ આગળ વધે છે. એની પાછળનું કારણ શું? તો કે એ દિશાની અંદર વ્યક્તિ છે એ પોતે કલ્પના કરે છે, એ દિશાની અંદર વ્યક્તિ પોતે સર્જન કરે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. મગજની અંદર પોતે વિચાર કરે, પોતે વિચારે છે કે આવા જોખમો પોતે લેવા પડશે, આટલી માનવ શક્તિની જરૂરિયાત ઉપસ્થિત થશે, આટલા માલ સામાનની જરૂરિયાત ઉપસ્થિત થશે અને પોતાનો જે વિચાર છે ને એ તરફ વાળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. તો કે ભાઈ કંપની છે એ પ્રવર્તકનો, પ્રવર્તક એટલે કોણ? તો કે સ્થાપક, પ્રમોટર. એના મગજની અંદર કંપનીનો જન્મ થયો છે. એટલા માટે શું કીધું? તો કે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. એ નંબર બીજો કીધો તો કે ધંધાની સ્થાપનાનો વિચાર થઈ ગયા પછી તો કે ભાઈ કેવી તપાસ કરવામાં આવે છે? તો કે ભાઈ પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. તો કે ભાઈ પ્રાથમિક તપાસની અંદર શું? તો કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે. તો કે ભાઈ વ્યક્તિના મગજની અંદર જે વિચાર આવ્યો છે એની ચકાસણી કોણ કરે? તો કે નિષ્ણાંત વ્યક્તિઓ કરે. કેવી ચકાસણી કરશે? તો કે જોશે તો કે ભાઈ ધંધાની સ્થાપના કર્યા પછી આવક કેટલી હશે, ખર્ચ કેટલો થશે, એ અંગે અંદાજ લગાવવામાં આવે છે. અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. અહીંયા વ્યક્તિ જોશે કે ભાઈ આવક કેટલી થાય, ખર્ચ કેટલો થાય. જો આવક કરતાં ખર્ચ ઓછો હોય તો વ્યક્તિ છે એને નફો થશે. તો વ્યક્તિ શું કરશે? તો કે ભાઈ મોટા પાયા પર આગળ તપાસ કરશે. બરાબર? તો મોટા પાયા પર તપાસની અંદર કઈ તપાસ આવે છે? તો કે ભાઈ નંબર 3 આવે છે વિગતવાર તપાસ. પહેલાં શું કીધું? તો કે ભાઈ ધંધાની સ્થાપનાનો વિચાર આવ્યા પછી પોતે પ્રાથમિક તપાસ કરશે. પછી એમાં એવું લાગ્યું કે ભાઈ ખર્ચ કરતાં આવક વધુ હશે. બરાબર? તો વિગતવાર તપાસ કરશે. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. એટલા માટે વિસ્તૃત તપાસ કરવી હિતાવહ બની જાય છે. એટલે કે જે પ્રાથમિક તપાસ કરી છે એના આધારે ધંધાકીય એકમ છે મોટા પાયા પર તપાસ કરશે. એની અંદર કેવી તપાસ કરશે? તો કે સરકારની નીતિ કેવી છે જે તે ધંધા પ્રત્યે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો. એટલે આપણે જોઈએ તો ગુજરાતની અંદર બધી વસ્તુ છે એનું આપણે ઉત્પાદન કરી શકતા નથી, બધી વસ્તુનું વેચાણ થઈ શકતું નથી. દાખલા તરીકે દારૂ.
તો કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરવું છે, વેચાણ કરવું છે, એના માટેની સરકારની નીતિ કેવી છે, એના માટેના સરકારના કાનૂની નિયંત્રણો કેવા છે. જે વસ્તુ ઉત્પાદન કરવાના છે એ કાચા માલની ઉપલબ્ધિ તો કે સરળતાથી માલ મળી રહેશે. માંગ અને પુરવઠાની સ્થિતિ કેવી છે, તો કે ભાઈ બજારની અંદર જે વસ્તુ આપણે ઉત્પાદિત કરવા માગીએ છીએ, ગ્રાહક એની કેવી માંગ દર્શાવે છે, બજારની અંદર એનો જથ્થો કેટલો છે, એટલે કે પુરવઠાની સ્થિતિ શું છે. સહાયક સેવાઓની સગવડ, સહાયક સેવાઓની એટલે કે બેંકની સગવડ, વીમાની સગવડ, વખારની સગવડ, વીજળીની સગવડ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે સહાયક સેવાઓ કહેવામાં આવે છે. તો કે ધંધા માટેની સહાયક સેવાઓની સગવડ કેવી છે વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે અને વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે. અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય કરવામાં આવે છે. વિગતવાર તપાસ કર્યા પછી વ્યક્તિ પોતે વિચારશે કે હવે શું કરવું. તો કે આગળ વધવું કે જે યોજના એવી છે ને એને અહીંયા પડતી મૂકી દેવી. પહેલો નંબર શું કીધો હતો તો કે ભાઈ ધંધાની સ્થાપનાનો વિચાર, બીજો પ્રાથમિક તપાસ, ત્રીજો વિગતવાર તપાસ, નંબર 4 સંસાધનોની સગવડ. તો કે ભાઈ પ્રોજેક્ટને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો. કેવા સંસાધનો? તો કે ભાઈ મશીનરી છે, ધંધાકીય એકમ માટે સાધનો છે, જમીન છે વગેરેની વ્યવસ્થા કરવા માટે પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. તો કે વ્યક્તિએ વિચારેલું છે આ પ્રકારનો ધંધો કરવો છે, આ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો કે એના માટે પોતે તો કે ભાઈ મશીનરી છે, સાધનો છે, જમીન છે વગેરેની વ્યવસ્થા કરશે. એ મેળવવા માટે પત્ર વ્યવહાર કરશે. જો ભાડે લેવું હશે તો એના માટે કરાર કરશે એટલે કે સમજૂતી કરશે. અને જે વિધિની જરૂર પડશે એ જરૂરી વિધિ પોતે કરશે. અને નંબર છેલ્લો કીધો છે નાણાકીય વ્યવસ્થા. તો કે જે સાધનો કે મિલકત ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરવામાં આવે છે. તો કે ભાઈ કેટલા સાધનો લેવા છે, કેટલા મશીનરી લેવાના છે, કેટલી જમીન લેવાની છે, એ મુજબ વ્યક્તિ પોતે શું કરશે તો કે ભાઈ એના માટે જોશે કેટલા ખર્ચાઓ આવશ્યક છે અને એ મુજબ પોતે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરશે. બરાબર. પહેલો નંબર તો કે ભાઈ વ્યક્તિ છે એને ધંધાનો વિચાર આવ્યો, એના આધારે પ્રાથમિક તપાસ કરી, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા. આ પ્રશ્ન છે આપણે ક્રમ મુજબ મુદ્દા છે એ યાદ રાખવા જરૂરી બની જશે. શા માટે? તો કે ભાઈ કંપનીની સ્થાપના વિધિમાં સ્થાપના પહેલાંનો તબક્કો છે. બરાબર. અહીંયા પ્રશ્ન છે તે પૂરો કરીએ છીએ ને લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ.